અધ્યાય 17મો શ્લોક 26. હે પાર્થ, સત શબ્દનો ઉપયોગ સત્ય, અસ્તિત્વ અને શુભતાના અર્થમાં થાય છે. તેમજ સત શબ્દનો ઉપયોગ શુભ અને કલ્યાણકારી કર્મ માટે પણ કરવામાં આવે છે. સત શબ્દનો ઉપયોગ જુદા જુદા અર્થોમાં થાય છે. પરમ સત્ય અથવા અસ્તિત્વના અર્થમાં, શુભતા અને સદ્ગુણના અર્થમાં. આપણે રોજિંદા આધ્યાત્મિક અને નૈતિક વ્યવહારમાં પણ સત શબ્દનો ઉપયોગ આ અર્થમાં કરીએ છીએ. સત્પુરુષ, સારો, સદાચારી અને ઉચ્ચ ગુણો ધરાવતો મનુષ્ય. સત્કર્મ, સારું, યોગ્ય અને કલ્યાણકારી કર્મ. સદ્વિચાર, સારા, શુદ્ધ અને ઉન્નત વિચારો. આ બધા શબ્દોમાં સતનો અર્થ શુભતા, સત્યતા અને સદ્ગુણ એવો થાય છે. પરંતુ વેદાંતમાં સતનો અર્થ માત્ર સારું એટલો જ નથી. તેના વધુ ઊંડા અર્થમાં સત એટલે જેનું સાચું અને શાશ્વત અસ્તિત્વ છે. આથી સત શબ્દનો ઉપયોગ પરમ સત્ય માટે પણ થાય છે અને આપણા જીવનમાં પ્રગટ થતી શુભતા અને સદ્ગુણો માટે પણ થાય છે. જે કર્મો સાચા, વિશ્વસનીય, શુભ અને કલ્યાણકારી હેતુથી કરવામાં આવે છે તેવા કર્મોને પણ સત સાથે જોડવામાં આવે છે.